અમે હું 2 દાડામાં ફર્યો અરે ભાઈ મેં મારે મૃત કઢાયેલું છે અને તમે ભાઈ મારે ચા પાવો છે, તમે આવો ચા પાય કે તું તારે કે તમે ભેગા કરો મારે ડીજે વગાડવું છે, તમે ભાઈ ના પાડતા હોય તો મારે વગાડવું નથી, ભાઈ તમે ના પાડતો મારે વગાડવું નથી. પછી હું સરપંચ પાસે ગયો, સરપંચ કે પેલા મારે ડીજે લાવવું છે, તમે શું કરશો કે ના કે ડીજે તો ધોરણ મત જાતી ગોમ મેં ઘેર ચાલતો અમારે વગાડો હાજી સરપંચ જબરાજી સમરાજી એની મને વગડાયું ગોમ મેં ઘેર બે અને કે બાદલા લઈ જાવ મેં બાદલા લઈ જાઉં પણ નંગા લાવ્યા 15,000 રૂપિયા લઈ બોલો એની મેં હું પેટા ખેલ્યો આ શેડો લાલગી. બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ આ 3 જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનો દ્વારા જે બંધારણની બેઠક કરવામાં આવી હતી, આ બેઠકમાં અમુક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કારણ કે ઠાકોર સમાજમાં જે વિવિધ ખર્ચા છે, આ ખર્ચા ઉપર રોક કેવી રીતના લાગવી તેને લઈને નિર્ણય લેવામાં આવ્યા હતા. અને આ નિર્ણયમાં જે લગ્ન પ્રસંગ હોય છે, આ લગ્ન પ્રસંગમાં ડીજે ન વગાડવું તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આ બેઠકને 1 મહિનાનો સમય વીત્યો અને 1 મહિનાના સમય બાદ ડીસાના જાબડિયા ગામના કલાકાર દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કર્યાનો એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયોને લઈને હાહાકાર મચાયો. જે સોશિયલ મીડિયામાં કોમેન્ટ એવી હતી કે એમને નાતબાર મૂકવામાં આવે. જોકે સમાજ જાબડિયા ગામે એકઠું થયું અને આખરે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને એમના કાકા છે તેમને નાતબાર મૂકવામાં આવ્યા. જોકે નાતબાર મૂક્યા બાદ જે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર છે તેમાંથી આપણી જોડે ગબ્બર ઠાકોર જોડાયા છે, તેમને વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ગબ્બરભાઈ, આજે તમને નાતબાર મૂક્યા છે, સમાજમાં વાણી વર્તન ન કરવા બાબતને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે, આ નિર્ણયને કયા પ્રકારે જુઓ છો અને એના પાછળના કારણો શું છે? ખોટો નિર્ણય લીધો છે. સૌના પહેલાં તો નિર્ણય કોઈ બી વ્યક્તિને દોષી ઠેરાવવા માટે એમને પૂછવામાં આવે, કોઈ પૂછ્યા વગર નથી. 2-3 જણા છે ગામના, આજુના બાજુના ગામના છે, લોકોને ભેળા રહીને એક ષડયંત્ર રચ્યું છે. અને ષડયંત્ર એવું રચ્યું છે કે આ છોકરાનું કાયમ માટે કેરિયર પૂરું કરી નાખીએ. અને અમુક લોકોને એવું બી કદાચ હોઈ શકે કે આ લોકો કલાકારોને બી કોઈ ગણતા નથી, એવું બી ટાર્ગેટ છે. અને એનું કારણ કે વિક્રમભાઈ સુપરસ્ટાર આજે પણ મારા ફેવરમાં આવ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને એમને કહી દીધું છે કે ડીજે બંધ રહેવાનું નથી. અને કહેવાનો મતલબ કે વિક્રમભાઈ રજૂઆત કરી હતી તો વિક્રમભાઈનું આ લોકોને કોઈ માન્યું નહોતું, અથવા 2-3-4 હજાર લોકો ડીજેવાળા ભેળા થઈને એમને પણ રજૂઆત કરી હતી તો એમને પણ કોઈ કદાચ આ લોકોને બધાને ભેળા થઈને તાત્કાલિક મિટિંગ કરીને કોઈ બંધારણ છે એના અંદર સુધારા કર્યા હોત તો આટલો બધો સમાજની અંદર વિખવાદ ના થતો. શું કહેશો, કાલે એક રેકોર્ડિંગ વાયરલ થયું છે આપ અને નવગણજીનું. આ નવગણજી કહી રહ્યા છે કે ભાઈ 42 જે ગોળ છે, આ 42 ગોળમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ જે ગામમાં છે વરઘોડું અને વરઘોડામાં ડીજે વગાડી શકો, આ પ્રકારનું જે વાયરલ થયું છે, શું કહેશો? તો 42 પૂરેપૂરું પાલન જ કર્યું છે ને. આપણે આજ બી કીધું 100 વાર એકને કોઈ સવાલ છે કે કોઈ બંધારણ તોડ્યું જ નથી. જેમ કે નવગણજી નકન પત્રિકા મગાવી છે, પત્રિકા ઓછી છે, નવગણજીથી વાત થઈ છે, નવગણજીએ કીધું છે ગામમાં વગાડી શકો, ઘરે વગાડી શકો, જોનમાં તમે ડીજે ના લઈ જઈ શકો, તેનું પૂરું પાલન કર્યું છે. તો આ લોકોની મિટિંગ કેવી રીતે કરી, કેને પૂછીને કરી, અથવા આ લોકો સાચા હોત તો હું 1થી મોડી અને 3 વાગ્યા સુધી આ લોકોની રાહ જોઈ, મને કોઈ બોલાવવામાં ના આવ્યો, બરાબર. અથવા એ લોકોને પોતે જ ડિસિઝન લઈ લીધું મને કોઈ પૂછ્યા વગર. આ 2-3-4 જણા છે અને એ લોકોને એક ષડયંત્ર રચ્યું છે. જે કાકા છે જે માફી માગે છે એ ગામની બહુ મોટી ચૌદેશ છે, એની કીધું હતું પહેલા કે તમે કે ડીજે કરો. થોડા સુધી ડીજેમાં 20 વ્યક્તિ આવ્યા હતા, કીધું કે ગામમાં હું પટાક ખેલીશ અને એક નેચા દેખાડવાની વાત કરી છે. જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ પણ 2-3-4 દિવસ અઠવાડિયા પહેલા ગામમાં ફર્યા હતા અને એક વાત બી એવી કરી હતી કે ભાઈ આપણે ગામ ભેળું કરવું છે, તમારું કહેવાનું શું થાય છે? તો એ લોકોને એવું સમર્થન એવું આપ્યું હતું 2-3-4 જણાની કે તમે કરો. પાસે રહીને કરાવરાયું આ લોકોને. અને મારો તો ધંધો છે સાહેબ, જેને કર્યું છે એને કદાચ ડર હોય. તમે અત્યારે હાલ લાખ રૂપિયા જ્ઞાની બેન એમ કે ભાઈ અમારા ત્યાં પ્રોગ્રામ આવો તો હું ત્યાં જતો રહું, બરાબર. ભાજપ વાળા પ્રોગ્રામનું કે તો હું તો ત્યાં જતો રહું. એક મારો વિષય છે, કલાકાર માટે કોઈ નાતી જાતિ હોતી નથી. કલાકારનો એક ધંધો છે, 20 વર્ષની મહેનત છે મારી. એટલે ઉપર પોણી ફરે એક સમાજના છોકરાને દબાવવાની વાત છે. શું કહેશો, જે ગામના આગેવાનો છે જાબડિયા ગામના, આ જાબડિયા ગામના આગેવાનો બંધારણની બેઠકમાં ગયા હતા? 2-3-4 જણા ગયા હતા તો પણ એ લોકોને આઈને કોઈ ગામમાં ચર્ચા જ નથી કરી. એ લોકોને જ્યાં પછી એને એ લોકોને એવું વિચાર્યું કે આનો આપણે પૂરો ફાયદો ઉઠાવીએ અને પૂરો ફાયદો ઉઠાવીએ અને આ છોકરાનું કેરિયર પૂરું કરી દઈએ. બીજો સવાલ કે જે 42 ગોળ તમારો છે, આ 42 ગોળના જે ઠાકોર સમાજના આગેવાનો છે, આ ઓગળ ખાતે જે બેઠક મળી ત્યાં બેઠકમાં પોતાના પ્રશ્નો મૂક્યા હતા કે ભાઈ અમારે આ પ્રકારનું બંધારણ ચાલે છે તો આ બંધારણમાં ફેરફાર કરો કે એનું નિયમોનું પાલન કરવું, એવું કોઈ ઉલ્લેખન કર્યું નથી. એમને કદાચ એવું કીધું હતું કે ભાઈ એક જ બંધારણનું પાલન કરવું, બીજા કોઈ જૂના બંધારણ કર્યા હોય તેનું કોઈ પાલન કરવું નહીં, એવું એમને કોઈ બોલ્યા નથી. અમે અમારું બંધારણ 42 ગોળનું પડ્યું છે અને એ લોકોને એમનું કરેલું છે. જાબડિયા ગામે બંધારણ સમિતિની બેઠક મળી અને આ બેઠકમાં આપને બોલાવવામાં આવ્યા હતા ખરા? નહીં, બિલકુલ બોલાયા નથી.
1 થી મોડીને 3 વાગ્યા સુધી રાહ જોઈ છે. અને ઓલરેડી મારો પ્રોગ્રામ હતો, એ દાડે મેં પ્રોગ્રામ બી લીધો અને ગામમાં દારૂ ચાલુ હતો, તો દારૂ બંધ કદાચ ચાલુ હતો, મેં કીધું ડીજે ચાલુ છે એટલે શું કહેશો, આ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે કોંગ્રેસના હોય, અન્ય પક્ષના પણ હોય, આ નેતાઓ ચૂંટણીના સમયે દારૂની રીલમછેલ કરે છે. સમાજમાં જો દૂષણ હોય તો દારૂનું હોય, જ્યાં દારૂની એ સત્ય છે. પાબંદીની જગ્યાએ ક્યાંક ને ક્યાંક આ ડીજે ઉપર પાબંદી કરે છે. શું કહેશો? સત્ય હોય છે, રાજકારણ ચૂંટણી હોય તો ખુલ્લેમાં દારૂ જાતો જ હોય છે, અને દારૂથી જ ખાસ કરીને ચૂંટણી જીતાતી હોય છે. અને આ સમયે કેમ નથી બોલતા? હવે તો એ તો હારી જ હોય, ના બોલે. હમનું એક કારણ છે કે કદાચ આ લોકોનું એક કેવું છે ખબર, કે કલાકાર જે વિક્રમભાઈ આવવાના છે રાજકારણમાં, તો વિક્રમભાઈને આ લોકો બિલકુલ ગણતા નથી. જે જગ્યાએ મીટિંગ થઈ, જે નવઘણજીને પૂછવામાં આવ્યું, તો નવઘણજી મને એવું કીધું કે જે MLA સાંસદ જે વ્યક્તિ દ્વય બોલ છે, તો નવઘણજી કોલ રેકોર્ડિંગમાં એવું કીધું છે હતા અને બોલ્યા છે કે કદાચ હું MLA બન્યો હોત તો સારું હતું. તેમને પણ ખૂબ દુઃખ છે, અને એમનું બંધારણ કરેલું છે, અને એ બંધારણનું આપણે પૂરું પાલન કર્યું છે. તમને 1 વર્ષ માટે નાતમાંથી બહાર મૂક્યા છે, જે વાણી વિલાસ અને જે વ્યવહાર કરવાની ના પાડી છે, તો ગામ તમારી સાથે કેટલું તમારી સાથે છે? નાત બાર મેલ્યા હોય તો હું એકલો નાત બાર આખું ગોમાયું છે મારા ફેર, તો એ બધાને હવે નાત બાર આ લોકો મૂકી દેશે. નાત બાર મેલે છે, મને નાત બાર મેલે, કોઈ બીજાના ઘેર હું જ્યો તો એના અંગાતથી આ લોકો 11,000 રૂપિયા દંડ લે. કોઈ બી જગ્યાએ બીજે પાટણમાં બંધારણ તૂટે તો એના એ કાયદો લાગુ ના પડે. આ લોકો પોતાના કાયદા લાગુ પડે છે. 2, 3, 4 જણા મકાન હશે, 11,000 રૂપિયા ઉઘરાઈ અને ઘરે જઈને કોકને દબાવવાની વાતો કરે છે, અને એ દબાઈને 11,000 રૂપિયા લઈને લોકોનું ઘર ચલાવવાની વાતો કરી રહ્યા છે. બંધારણમાં ઉલ્લેખ કર્યો છે કે ડીજે ન વગાડવું, પરંતુ બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગામો છે કે લગ્ન પ્રસંગમાં એન્ટ્રી થઈ છે, ડીજે વાગ્યા છે, તો એમના ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં? હવે રાતે ફોન આવ્યા હતા કે 10 જગ્યાએ ડીજે વાગે છે મારા ઉપર, પણ મેં વિચાર્યું કે કદાચ 10 જગ્યાએ ડીજે વાગે, હું તો સમાજ બહાર કાઢ્યો છે, એટલે કે એ લોકો જાહે, વધારે મોટો વિખવાદ ના થાય સમાજમાં. એક કહેવાનો મતલબ કે ફટાફટ કોઈ સારી મીટિંગ કરીને જે નિયમ છે એના અંદર ખૂબ સુધારા કરવામાં આવે, કોઈની રોજગારી ના છીનાય, એ જ મેન પકડ્યું. આખરે આ મામલો ઉગ્ર બન્યો, અને આ જે આગેવાન છે, આગેવાને સમાજની હાજરીમાં પોતાની ભાગડી ઉતારી માફી માંગી, એટલે ક્યાંક ને ક્યાંક એક બાજુ ઉપર ચડાવવાની વાત કરે છે, તો બીજી બાજુ કાર્યવાહી કરવામાં આવશે તે તો આવનારું